Good morning. Good morning. અવાજ સંભળાય છે મારો? Good morning, sir. Good morning, all of you. Very good morning. How are you? બધા કેમ છો? All right. તમે મજામાં છો? કે છે કોઈને મુશ્કેલી? Reply me. કોઈ બોલતું નથી ને? અવાજ સંભળાય છે મારો કિંજલબેન? કે ઊંઘમાં છો? કિંજલબેન ઊંઘમાં છો? જાગ્રત અવસ્થામાં છે? ઓકે. જેન્સીબેન, હાઉ આર યુ? હા સર. તમારું પેપર જોયું? હા. શું ભૂલ હતી? બધી ભૂલ જોઈ? હા. નથી? ઓકે. દરેક વિદ્યાર્થી આજે પેપર ઇંગ્લિશ ગ્રુપમાં મૂક્યું છે, જરા જોજો, અભ્યાસ કરજો. જ્યાં જ્યાં તમારું કંઈક મુશ્કેલી હોય તો પ્રશ્ન પૂછજો, કે જેથી જે વાર્ષિક પરીક્ષા બોર્ડની છે એમાં ભૂલ ના થાય અને વધુ ને વધુ માર્ક્સ આવે. બરાબર છે? વધુ ને વધુ માર્ક્સ લાવવા માટે આપણે આ કામ કરી રહ્યા છીએ. હવે બધા જોડાઈએ પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાતા નથી, તો એ વિદ્યાર્થીને પર્સનલ મારે ઘરે પહોંચવું પડશે એવું લાગે છે. પર્સનલ મુલાકાત લેવી પડશે. હવે ફોન કરવાના બંધ કરી દેવા છે. એટલે ગમે ત્યારે ઘરે તમારા હું પહોંચીશ કે ભાઈ કેમ જોડાતા નથી. હવે આજથી તમારે મને વિભાગ ડી જે પ્રશ્ન પૂછાય છે, સ્ટાર્ટ લાઈક ધીસ માં 2 પ્રશ્નો પૂછાય, પછી એક ઇનડાયરેક્ટ સ્પીચ નો ડાયલોગ પૂછાય, પછી 53 થી 57 સુધી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય છે, 58મો પ્રશ્ન સિન્થેસિસ અને 59 થી લઈને 62 સુધી ખાલી જગ્યાના પ્રશ્નોના જવાબ આજથી દરેક વિદ્યાર્થીએ મને મારું ઈમેલ આઈડી છે એના ઉપર મોકલવાના. બરાબર છે? સેક્શન ડી દરેક વિદ્યાર્થી ખાલી જવાબ લખશે. તમારું વ્યાકરણનું પુસ્તક છે, એ વ્યાકરણના પુસ્તકમાં આ બધા પ્રશ્નો આપેલા છે અને એમાં જે પરીક્ષામાં પૂછાય છે, સ્ટાર્ટ લાઈક ધીસ માં 2 પ્રશ્નો પૂછાય, એક એક્ટિવ વોઇસ અને એક પેસિવ વોઇસ. તો 2ના જ જવાબ લખીને મોકલવાના. પછી 52મા પ્રશ્નમાં એક ઇનડાયરેક્ટ સ્પીચનો ફકરાનો જવાબ લખીને મોકલવાનો. ત્યાર પછી 53 થી 57માં એક એક સવાલના જવાબ જે પૂછાય છે તે મોકલવાનો, એક સિન્થેસિસનો જવાબ મોકલવાનો અને ખાલી જગ્યાના જવાબ લખીને વ્યાકરણના પુસ્તકમાંથી જ્યાંથી બાકી છે લખવાનું, ત્યાંથી તમારે મને આજથી મોકલવાના છે. આજે રાતના 12 વાગ્યા સુધી તમારે વિભાગ ડી ના જવાબો મને લખીને મોકલવાના. દરેક વિદ્યાર્થીએ જે ઓનલાઈન છે, ઓફલાઈન છે, જોડાયા છે, જોડાયા નથી, એ બધા વિદ્યાર્થીઓ સેક્શન ડી ના જવાબો આજથી જ્યાં સુધી આપણો લેક્ચર આપણે બંધ ન કરીએ ત્યાં સુધી રોજ તમારે સેક્શન ડી ના જવાબો મને મોકલવાના રહેશે. મારું ઈમેલ આઈડી છે માટીએડા MATIEDA માટીએડા JRLPD@gmail.com ઉપર મોકલવાના રહેશે. આ તમારી જવાબદારી છે. મેં મારી જવાબદારી પૂર્વક તમને આ લેસન આપ્યું છે અને આ લેસન લગભગ 10 થી 15 મિનિટમાં થઈ જશે. વધારેમાં વધારે 20 મિનિટમાં ખાલી તમારે જવાબ જ લખવાનો છે. ગ્રામરનું પુસ્તક તો બધા પાસે છે જ,
અને એમાંથી જોઈને તમારે લખવાના રહેશે. ઓકે, લખશો બધા? હા કે ના? हाँ सर ઓકે. હા सर આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારા વધુ માર્ક્સ આવે એટલા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને તમને ખાલી સેક્શન ડી જે ચેલેન્જેબલ છે, જે મુશ્કેલ ભર્યું છે, જે નથી આવડતું, એટલા માટે આપણે આ લીધું છે. સેક્શન એ તો લગભગ બધાને હવે સારું આવડે છે. અને સેક્શન જે ઈ રહેલું છે એ સેક્શન ઈ માં તો હવે આપણે જે નિબંધો જોયા છે, કરેલા છે, એ જ ફરી એકવાર આવતા વીકમાં ફરી પાછા આપણે એની ચર્ચા કરી લઈશું. ઓકે, વિભાગ બી અને સી તમને સારો આવડે છે, છતાં પણ એની પ્રેક્ટિસ આપણે કરી લઈશું. ઓકે, તો આજથી બધાએ સેક્શન ડી માં બરાબર પરફેક્ટ કામ કરવાનું છે. અને મને વોટ્સઅપ પર મેસેજ નહીં મોકલતા, કારણ કે વોટ્સઅપ મારું ફૂલ થઈ ગયું છે. એટલે ઈમેલ આઈડી ઉપર મોકલજો. ઈમેલ આઈડી મેં શેર કરેલું જ છે. અને મારું પર્સનલ ઈમેલ આઈડી ઉપર નહીં મોકલતા, એલપીડી નું જે ઈમેલ આઈડી છે એના ઉપર મોકલજો. ચાલો, હવે હું તમને જે સ્ક્રીન શેર છે એ સ્ક્રીન શેર કરી રહ્યો છું. પેપર દેખાય છે બધાને? દેખાય છે પેપર? लोडिंग થાય છે સર. હા સર, દેખાય. ઓકે, વેરી ગુડ. જો આ તમારું પહેલી કસોટીનું જે પેપર તમે આપ્યું હતું એમાં લગભગ તમને જ ખબર પડી ગઈ કે આપણે ઇંગ્લિશમાં ખૂબ સારા માર્ક્સ છે. અને ખોટા આપ્યા નથી. તમને ખુશ કરવા માટે માર્ક્સ આપ્યા નથી. જે આવતા હતા એ જ આપ્યા છે. કદાચ એનાથી એક બે ઓછા આપ્યા હશે, પણ તમે જે લખ્યું છે એના જ માર્ક્સ આપ્યા છે. જે ખોટું છે એ ખોટું જ પાડ્યું છે અને જાતે ચેક કર્યા છે. માટેરા સાહેબે પેપર બીજા પાસે ચેક કરાવ્યા નથી, અને જાતે ચેક કર્યા છે. અને જાતે ચેક કર્યા છે એટલા માટે હું તમને આ તમામ પ્રકારની માહિતી આપી શકું છું કે તમારે અહીંયા ભૂલ થાય છે, અહીંયા સુધારવાની જરૂર છે. એક પેપર તમારા આઈડિયા માટે મૂકેલું છે. જેન્સી મારી ખાસ વિદ્યાર્થીની નથી, પણ જેન્સી જેવા લગભગ બધા બહુ વિદ્યાર્થીઓ લખ્યું છે, પણ મારા મોબાઈલની કેપેસિટી જરા ઓછી પડે છે. એટલે માટે મેં એક જ પેપર અત્યારે તમને શેર કર્યું છે. બાકીના બધા પેપર મેં રાખ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓના રાખ્યા છે કે જેમના 80, 81, 82, 83 માર્ક્સ છે. એ વિદ્યાર્થીના પેપર પણ હું તમને વારાફરતી શેર કરીશ. બરાબર? અત્યારે જેન્સીનું મૂકેલું છે. હવે 12 જેના સારા માર્ક્સ છે એનું પેપર હું મોકલીશ આપણા ઇંગ્લિશ ગ્રુપમાં. અને ત્યાર પછી વારાફરતી બધાના પેપરો તમને ડાઉનલોડ કરીને આપણા ઇંગ્લિશ ગ્રુપમાં મૂકીશ, એટલે તમને આઈડિયા આવશે. બરાબર છે? તો સેક્શન સી સુધી આપણે ચર્ચા કરેલી, બરાબર, અગાઉના તાસમાં. હવે સેક્શન ડી જોઈએ. સેક્શન ડી થી જ બાકી છે ને? સેક્શન ડી થઈ ગયું? રિપ્લાય મી પ્લીઝ. સ્ટાર્ટ લાઈક ધીસ થઈ ગયું છે. ઓકે, ચાલો. 52 માં હવે સ્ટાર્ટ લાઈક ધીસ માં જે 51મો પ્રશ્ન છે ને જરા થોડોક અટપટો છે, પણ છે સહેલો. જો અહીંયા ફરી એકવાર 51મો પ્રશ્ન જોઈએ તો અહીંયા તમને અડધો જવાબ તો આપેલો જ છે. જુઓ, ચેસ વોઝ બીઇંગ પ્લેડ. બરાબર, આ જવાબ આપેલો જ છે. પછી તમારે લખવું હોય તો લખી શકાય બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ. પછી આવશે ઇન ધેર લિવિંગ રૂમ. બરાબર, આ પહેલા વાક્યનો જવાબ તમારો થઈ ગયો. જે વિદ્યાર્થીઓને મુશ્કેલી છે, નથી આવડતું, એના માટે ફરી એકવાર કહી રહ્યો છું. જુઓ, ચેસ, પછી વોઝ, પછી બીઇંગ, પછી પ્લેડ, પછી બાય મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ, પછી આવશે ઇન,
their living room. આ પહેલા વાક્યનો જવાબ થઈ ગયો. બીજું વાક્ય જુઓ, એમાં અહીંયાથી શરૂઆત કરવાની. A guest named Sergeant Morris was being expected by them. આ તમારા બીજા વાક્યનો જવાબ થઈ ગયો. ફરી એકવાર બોલું છું. A guest named Sergeant Morris was being expected by them. બીજા વાક્યનો જવાબ. બીજું વાક્ય એમનું એમ જ રહેશે, when he came, અલ્પ વિરામ. પછી આવશે a drink, sorry, he was welcomed by Mr. White and a drink was offered him. ફરી એકવાર જો, ત્રીજા વાક્યમાં ત્રણ રીતે જવાબ બનશે. when he came back to, ત્યાર પછી he was welcomed by Mr. White and a drink was offered him. અથવા તમે આ રીતના પણ લખી શકો, and he was offered a drink. આ જવાબ પણ સાચો. ત્યાર પછી 52મો પ્રશ્ન જુઓ. render the following dialogue into indirect speech. પહેલું વાક્ય, એનો જવાબ કોઈ કહી શકશે? Can you spare time with me? I want to have your guidance, Neelam. તો બોલનાર કોણ છે? નીલમ. ઓકે, તો નીલમ આવશે. વાક્ય કેવા પ્રકારનું છે? પ્રશ્ન. પ્રશ્નાર્થકમાં કયું રિપોર્ટિંગ વર્બ આવે? asked. એટલે નીલમ asked. કોને પ્રશ્ન પૂછે છે? હેમંત. એટલે him. નીલમ asked him અથવા હેમંત. પછી સંયોજક કયું આવશે? if. પછી આ પ્રશ્નાર્થકનું શું કરવાનું આપણે? વિધાનમાં લેશો એટલે પહેલા શું આવશે? પછી આવશે can. બરાબર. પછી બેઠું વાક્ય. હવે યુ નું તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું કરવાનું રહેશે? હેમંત માટે વપરાયેલું છે યુ. he. can નું પેન નું પેન નું સ્પેર. ટાઈમ નું વિથ નું અને મી નું શું થશે? હર થશે. એટલે પહેલા વાક્યનો જવાબ આવશે નીલમ. બધા બોલો. નીલમ asked હેમંત if he could spare time with her. ત્યાર પછી એમાં બીજું વાક્ય આપેલું છે એટલે and આવશે. and whether told અથવા added that I નું થશે she. want નું શું થાય? સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળ શામાં ફેરવાય? એટલે wanted આવશે. wanted. to have નું to have જ રહેશે. બધાએ had લખ્યું છે પણ have આવશે, had નહીં આવશે. to have નું to have જ રહેશે. wanted to have. your નું શું થશે? his. અને ગાઈડન્સ નું ગાઈડન્સ. ફરીથી સાંભળજો. and further added અથવા told that she wanted
ટુ હેવ હિઝ ગાઈડન્સ. આ તમારા પહેલા વાક્યનો જવાબ થયો. બીજા વાક્યનો જવાબ બોલો, જો શું આવશે, કોઈ કહી શકશે? બીજું વાક્ય કોણ બોલે છે? હેમંત. રિપ્લાઇડ અથવા આન્સર્ડ અથવા ટોલ્ડ હર. પછી આવશે સંયોજક કયું? સંયોજક that, આઈનું, વિલનું, would, મીટનું, meet, યુનું, her, tonight નું, અને પછી પાછો પ્રશ્ન પૂછે છે and further asked her what નું, what. પછી યુ આગળ આવશે, યુ નું શું થશે? he કે she. what she want નું થશે wanted, what she wanted. અથવા આવશે what guidance she wanted આવશે. ફરીથી સાંભળજો. જો હેમંત રિપ્લાઇડ અથવા આન્સર્ડ અથવા ટોલ્ડ હર ધેટ he would meet her that night and further asked her what guidance she wanted. ગાઈડન્સ નું ગાઈડન્સ તમારે સાથે રાખવું પડશે. કોઈ જવાબ કહી શકશે આ વાક્યનો મને? Can you tell me the answer of the second sentence number? Hemant reply her that he would meet her that night and what guidance she wanted. ઓકે, ચલો ત્રીજું વાક્ય. વેરી ગુડ. ત્રીજું વાક્ય કોણ બોલે છે? નીલમ. એટલે પહેલા આવશે નીલમ, પછી શું આવશે? ટોલ્ડ, સંયોજક, પછી આઈનું, સી, વોન્ટ નું, પાસનું, જીપીએસસી એક્ઝામ નું. વેરી ગુડ. પછી આવશે એન્ડ ફર્ધર આસ્ક્ડ which book, બેઠું રાખવાનું, which books. પછી should નું should જ રાખીએ, બરાબર. which books should be helpful to me નું થશે બરાબર છે. આ વાક્ય આખું બેઠું જ રહેશે, એમાં કોઈ ફેરફાર આપણે કરી શકીએ એમ નથી, કારણ કે વાક્યમાં શુડ આપેલું છે એટલે ભૂતકાળનું ભૂતકાળ જ રહેશે. પેસિવ વોઇસમાં બી છે એટલે બી જ રહેશે અને હેલ્પફુલ નું હેલ્પફુલ જ રહેશે. ઓકે, તો કોણ આ વાક્યનો જવાબ મને કહેશે ફરી એકવાર? Neelam told her wanted to pass GPSC exam and asked which books should be helpful to her. વેરી ગુડ, એક્સલન્ટ. આ રીતના બોલતા રહેજો તો તમારું ઇંગ્લિશ જે સ્પીચ છે એ સુધરશે. ત્યાર પછી છેલ્લું વાક્ય કોણ બોલે છે? હેમંત. પછી આવશે શું આવશે? રિપોર્ટિંગ વર્બ હેમંત, ટોલ્ડ, પછી હર, પછી સંયોજક that, પછી હેમંત told her that she should અથવા would go through the complete syllabus and then purchased necessary books. ફરીથી સાંભળજો. હેમંત, અહીંયા એડવાઇસ પણ આવી શકે. હેમંત એડવાઇઝ હર. સર સજેશન પણ આવી શકે ને? હા, સજેસ્ટેડ આવશે.
સજેસ્ટેડ પણ આવી શકે, સજેશન નહીં આવશે, સજેસ્ટેડ આવી શકે કે હેમંત સજેસ્ટેડ હર, હેમંત એડવાઇઝ હર, અને કશું જ ના આવડે તો હેમંત ટોલ્ડ હર ધેટ she would અથવા should go through the complete syllabus and then purchased necessary books. તો આ રીતના તમારો આખો ડાયલોગ તમે જે પરીક્ષામાં લખ્યો છે, જ્યાં ભૂલ છે ત્યાં જરા જોજો, અને મારી ભૂલ થતી હોય તો મને કહેતા રહેજો. છે આમાં કોઈને પ્રશ્ન? નહીં. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં 53માં જવાબ શું આવશે? કન્ડિશન ઇન ધ પાસ્ટ, એ બી સી કે ડી? એ. કેમ એ જવાબ આવે? will આપેલું છે. જવાબ ખોટો છે બેટા, પાસ્ટ છે, ભૂતકાળ. I would not have lost my job. ઓકે, વેરી ગુડ. બી જવાબ આવશે, કારણ કે પાસ્ટમાં અહીંયા હેડ રીચ ધ પૂર્ણ ભૂતકાળ છે અને વિલ એ ભવિષ્યકાળ છે, ભવિષ્યકાળ નહીં આવશે. અહીંયા આપેલું છે વુડ, તો વુડમાં આ જવાબ આવશે આઈ વુડ નોટ હેવ લોસ્ટ માય જોબ. મેં મારી નોકરી ગુમાવી શક્યો ન હોત જો હું સમયસર પહોંચ્યો હોત તો. એટલે પાસ્ટ આપેલું હોય તો તમારે ભૂતકાળ જોવાનો રહેશે. એટલે બી જવાબ સાચો છે, વુડ નોટ હેવ લોસ્ટ માય જોબ. ચલો 54માં જવાબ શું આવશે? એ બી સી કે ડી? એ આવશે. ઓકે, ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ. અહીંયા એક જ વ્યક્તિની વાત છે, નયનની જ વાત છે, એટલે આપણે એની અધર લઈશું. વધારે વ્યક્તિની વાત હોય તો મેની અધર આવે, બરાબર છે. ત્યાર પછી 55માં જવાબ શું આવશે? કોઈ કહી શકશે? હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ. 55માં સવાલનો જવાબ શું આવશે? સી જવાબ સાચો છે. આઈ યુઝ ટુ પ્લે ક્રિકેટ, પાસ્ટ છે એટલે યુઝડ ટુ આવશે. અહીંયા તમને પ્લેઇંગ આપ્યું છે એટલે એ જવાબ નહીં આવશે. અહીંયા વોઝ આપ્યું છે એટલે બી જવાબ નહીં આવશે, અને એમ આપેલું છે એટલે પણ ડી જવાબ નહીં આવશે. એટલે તમારો સી જવાબ સાચો છે. ત્યાર પછી 56માં શું જવાબ આવશે? એડવાઇસ છે, સલાહ આપેલી છે. એ બી સી ડી માંથી કયો જવાબ આવશે? He should consult the doctor. ઓકે, he should consult the doctor. should એ બરાબર એક્ઝેક્ટ જવાબ છે. કેટલાક વિદ્યાર્થીઓ had better consulted લખ્યું છે, તો એ જવાબ પણ સાચો આવી શકે. પણ અહીંયા એક્ઝેક્ટ આવશે, એડવાઇસ છે એટલે should આવશે. should ના આપ્યું હોત તો તમારો જવાબ had better consulted પૂર્ણ ભૂતકાળમાં આવત, બરાબર છે. સી એટલે અહીંયા should આપેલું છે, consult આપેલું છે એટલે એ જવાબ આવશે. અને જો આ વિકલ્પ ના આપ્યો હોત તો તમારા જવાબમાં તમે had better લખી શકત. ઓકે, ત્યાર પછી 57માં જવાબમાં શું આવશે? 57 જો અહીંયા એ અને સી બંને જવાબ સાચા છે, બોથ એ અને સી. પરંતુ તમે જો એ લખ્યો હોય તે પણ સાચો આપી દીધો છે, સી લખ્યો હોય તો પણ સાચો આપી દીધો છે, અને બોથ એ અને સી લખ્યો હોય તો પણ સાચો આપી દીધો છે. એટલા માટે કારણ કે ઇનડેફિનેટ છે એટલે અ મેનેજર પણ સાચું. અહીંયા કઈ જ અનિશ્ચિતતા નથી, ફક્ત મેનેજર છે એટલે કોઈ પણ હોઈ શકે, એટલે એ જવાબ પણ સાચો. અને એ અને સી બંને સાચા છે એટલે તમે એ લખ્યું હોય તો પણ સાચું, સી લખ્યું હોય તો પણ સાચું, અને ડી લખ્યું હોય તો પણ સાચું. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અથવા જવાબમાં કોઈક જગ્યાએ ભૂલ થયેલી છે, એટલા માટે સપોઝિશનમાં હી પછી વેર અ મેનેજર પણ સાચું, હી પછી વેર અને મેનેજર પણ સાચું, અને એ અને સી સાચા જ છે. ઓકે, ત્યાર પછી જો 58મો સવાલ, કોઈને જવાબ આવડે છે સિન્થેસિસનો? Mr. Patel is a very scholar English teacher in model school in Patan. Mr. Patel is પછી લેવાનું a very scholar teacher in model school in Patan.
બરાબર છે. he is તો કોમન છે એટલે ખાલી તમારે શબ્દોને જ જોડવાના છે. મિસ્ટર પટેલ ઇઝ a very scholar teacher in model school in પાટણ. આ રીતના કોઈ પણ સંયોજક વડે તમારો જવાબ બની જશે, પ્રેપોઝિશન થી બની જશે. છતાં પણ કોઈ કે હું લખ્યું છે, which લખ્યું છે તો પણ સાચું આપી દીધું છે. બરાબર છે. તમારો જવાબ સાચો હતો એટલે આપી દીધો સાચો. ચલો 59 માં શું આવશે? યંગર યંગર Younger. સાથે અહીંયા ધેન આપેલું છે એટલે યંગર આવશે. THN ધેન. 60 માં શું આવશે? પાસ્ડ પાસ્ટ આવશે. Past. future આવશે. ઈ વાળું આવશે. ત્યાર પછી 61 માં ડેડ Died. Died. ડાય Died. કારણ કે ભૂતકાળમાં જ છે, વોસ છે. ત્યાર પછી સ્પોક આપેલું છે. Was. Where? વેર આવશે. Where. Where. વાક્ય છે એટલે વેર આવશે. એક્ઝેક્ટલી. વેર આ રીતના વિભાગ ડી દરેક વિદ્યાર્થી મને 1 અઠવાડિયા સુધી બરાબર છે રોજ લખીને મોકલવાનો રહેશે. રોજ જ ફોર્સ નથી પાડતો, પણ જેને વધુ માર્ક્સ લાવવા છે, વધુ એ કરવું છે એટલે તમારે આ સેક્શન ડી લખીને મોકલવાનો રહેશે. પછી તમે આળસ કરશો, આજે જવાબ નહીં આવડે તો હું કાલે તમારા ઘરે આવીશ. કાલે હું સ્કૂલે આવવાનો જ છું. જે વિદ્યાર્થીનો જવાબ લખીને નહીં આવશે એ વિદ્યાર્થીના ઘરે ભલે કોરોના ચાલે છે, હું તમારા ઘરે આવીને ઊભો રહીશ. ચલો સેક્શન ઈ જુઓ. એમાં તમારે 80 શબ્દ લખવાના છે. કોઈ કહી શકશે આનો જવાબ? So this is a table. In this table, I come to know about the authors, their works, and their publication in their lifetime. The names of the authors are given in this table. The names of the authors are given in this table that Milton, Shakespeare, Dr. Johnson, Goldsmith, Dickens. As far as Milton is concerned, who was well-known author in English literature, who wrote 7 poems and published all the poems, that number was 7. Shakespeare was also well-known author in English literature. He wrote 30 poems and published only 25 poems. Third one is Dr. Johnson, who was also well-known author of English literature. He wrote 1 novel, 15 poems, and only 10 was published. Fourth one is Goldsmith, who was also well-known novelist, who wrote 4 novels, 2 poems, and published only 1. And at last, there was a name of the author, that's Dickens, who wrote 5 novels. He was a well-known novelist. He didn't write any poem and published his 5 novels in English literature. તો આ રીતના તમારે આ રીતના વાક્યો બનાવીને લખવાના રહેશે. જો સુપરસ્ટિશન ઇવન ટુડે એ નિબંધ વાજા અક્ષય કુમાર અને ઘણા બધા મિત્રો બોલેલા છે. મેં પણ ક્લાસમાં કહ્યું છે. ફરી જ્યારે આપણે આ વિભાગ આવતા અઠવાડિયામાં ઉપાડવાના છે ત્યારે એની ચર્ચા કરીશું. માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર, માય ગ્રાન્ડ પેરેન્ટ્સ. અહીંયા આ છોકરીએ લખ્યો છે, જરા વાંચજો. બહુ સરસ લખ્યો છે નિબંધ. બીજા મિત્રોએ પણ સરસ લખ્યો છે, જરા વાંચજો. ત્યાર પછી એપ્લિકેશન આ છોકરીએ જે લખી છે, આ છોકરી એટલે કે ડોબણિયા જેન્સીનું જે પેપર શેર કર્યું છે એની એપ્લિકેશન આખી વાંચી જજો. કેટલી સરસ રજૂઆત છે. ત્યાર પછી આવશે રિપોર્ટ ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર. સોરી, એને મેલ લખ્યો છે.
તો મેલ ઉપર પણ જરા જોઈ લેજો અને જેને રિપોર્ટ લખ્યો છે રિપોર્ટ પણ શેર કરવામાં આવશે. આ રીતના તમારું જે પેપર હતું એ પેપરનું સોલ્યુશન અહીંયા તમને કરાવ્યું છે, બરાબર છે. પણ એનાથી કંઈ કામ થવાનું નથી. કામ ક્યારે થશે? જ્યારે તમે જાતે મને પેપરના જવાબ લખીને મોકલશો તો થશે. અન્યથા કોઈ પણ પ્રકારનું કામ આપણે સારી રીતે કરી શકીએ નહીં. હવે પેપર નંબર જુઓ, જે 5 છે, 6 છે અને 7 છે. આપણે આ પેપરો ઓફલાઈન જ્યારે ચાલતું હતું ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના પેપર 6-7 બાકી છે. તેના જવાબ પણ મને રવિવાર સુધી મોકલવાના છે, બરાબર છે. રવિવાર સુધીમાં તમારે પેપર નંબર 6-7 અથવા 5-6-7 જેનું બાકી છે એ વિદ્યાર્થી મને લખીને મોકલી આપે. ઓકે, મોકલી આપશો ને? ખાલી જવાબ દેખાય છે આ તમને પેપર? નહીં. નથી દેખાતા? ફરી શેર કરું છું. દેખાય છે હવે? નથી આવતા. ના સર. ઓકે, ના. થાય છે ડાઉનલોડ? નહીં સર. ના ના સર. સર, કાંઈ નહીં આવતું. ના સર. ઓકે, એક મિનિટ. હવે દેખાશે? હા, આવ્યું. હા. ઓકે, તો 5, 6 અને 7 બરાબર છે. આ પેપર લગભગ જેના બાકી છે, બાકીના બધા વિદ્યાર્થીઓ લખ્યા છે. જેના બાકી છે મને રવિવાર સુધીમાં જવાબ ઈમેલ આઈડી ઉપર મોકલી આપે, બરાબર છે. જે વિદ્યાર્થીઓ આજે જોડાયા નથી એ વિદ્યાર્થીઓના ઘરે હું આવવાનો છું. આજે મારી પાસે લિસ્ટ છે. એ વિદ્યાર્થીઓના ઘરે મારે પહોંચવું પડશે કે ભાઈ કેમ મારા પીડીએફમાં જોડાતા નથી. તો જુઓ, આ પેપર નંબર 6 રહેલું છે, બરાબર. 5મું તો લગભગ થયું છે કે બાકી છે? યાદ કરો. 5મું બાકી. બાકી છે, તો 5માંથી લઈએ. તમારે ગાલાનું પેપર સેટ વસાવવાનું, એમાંથી પેપર કરવાના. પછી વ્રત પ્રકાશનના પેપર હું તમને સેન્ડ કરું છું. બધા લખવાના હોય તો હું સેન્ડ કરું. લખવાના છો? હા સર. હા સર. તો પછી હું જાતે બુક વસાવીને આ રીતના ડાઉનલોડ કરીને પછી હું તમને મોકલું. તમે લખવાના ના હોય તો પછી હું વસાવતો નથી. તમારા માટે હું પૈસા ખર્ચું. હા. 100% લખશો બધા? ઓકે. હા. જો ઓકે, આ 5મું પેપર. ચાલો જુઓ, પહેલું વિધાન વાંચો જો ફટાફટ. The success Disneyland totally changed the world. સાચું કે ખોટું? ફોલ્સ. ફોલ્સ આવશે, બરાબર છે. False. ડિઝનીલેન્ડની સફળતાથી વોલ્ટમાં કોઈ પણ પરિવર્તન આવ્યું નહીં. ચલો બીજું વિધાન. A good Good example example of the Between mind interaction between mind and body is exam nerve. એક્ઝામ નર્વ્સ. સાચું? ખોટું. true. ફોલ્સ આવશે કે ટ્રુ ખોટું. આવશે? ફોલ્સ. True. જુઓ, મન અને શરીર આ બંને વચ્ચેનું જે આંતરક્રિયા છે, વૈચારિક ક્રિયા છે,
એ પરીક્ષાના સમયમાં આપણને જે નિરાશ આવે છે એક્ઝામ નર્વ્સ, તો એ એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ અથવા ઉદાહરણ છે, અ ગુડ એક્ઝામ્પલ. સાચું કે ખોટું આવે મને કહો. સાચું આવશે. ઓકે. પરીક્ષાના સમયે ઘણા બધા નર્વસ નો ભોગ બને છે. એમાં માઇન્ડ અને બોડી બંને કામ કરે. છતાં પણ જોઈ લેજો. બરાબર છે? ચાલો ત્યાર પછી ત્રીજું વાક્ય. Helen asked workers to fight for their country's victory in the war. વેરી ગુડ, બહુ સરસ. છોકરાનો અવાજ આવ્યો ખરો, મારા દીકરાનો અવાજ આવ્યો ખરો. વાહ ભાઈ વાહ. ચાલો શું આવશે જવાબ? સાચું કે ખોટું? સાચું. સાચું આવશે. કારણ કે હેલને કામદારોને પોતાના દેશની જે વિજય છે, યુદ્ધનો વિજય છે, એની સામે લડવા માટે આહવાન કરેલું. સાચું આવશે. ચાલો ચોથું વાક્ય. We should take arms against each other in time of war. વેરી ગુડ. મારા દીકરાઓનો અવાજ આવે છે ખરો, બાકી દીકરાઓનો અવાજ જ નહીં આવે, મારી દીકરીઓનો જ અવાજ આવે. વેરી ગુડ. ચલો શું જવાબ આવશે? ફોલ્સ. We False. should take arms against each other in times of war. ફોલ્સ આવશે. બધા યુદ્ધની સાથે, યુદ્ધના સમયમાં બધા લોકોએ પોતાના હથિયારો કે પછી હાથનો ઉપયોગ કરવો જોઈએ ને એકબીજાની સાથે લડવા માટે each other. ચાલો કે ફોલ્સ આવશે. મોડ્યુલનો જવાબ શું આવશે? Section. સેક્શન. Section. everlasting, Eternal. eternal, stubborn, Obstinate. obstinate આવશે. હઠીલો. ચાલો આઠમામાં જવાબ શું આવશે? Regretting. I wish Regretting. regretting કે greeting? Regretting. 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 Okay. આક્રંદ છે. ઓકે. ત્યાર પછી નવમામાં Rating. rating આવશે. દસમામાં Talking about place. place. ઓકે. વેરી ગુડ, વેરી ગુડ. હવે એલપીડી નો અવાજ સંભળાય છે. એલપીડી નો અવાજ હવે સંભળાય છે. 11મામાં જવાબ શું આવશે? એક્સપ્રેસિંગ પર્પઝ. એ બી સી કે ડી? A. કેમ એ જવાબ આવે? He went to London so that he could earn money. તો સો Good ધેટ, આપેલું છે. સો ધેટ છે, હી કરતા છે, કુડ છે અને અન્ય શબ્દ છે, એટલે એ So that. જવાબ સાચો છે. સાચો છે. વેરી ગુડ. એલપીડી બહુ સરસ કામ કરે છે. મારા દીકરાઓ અને દીકરીઓ ની સમજણ બહુ જ પાકી છે. ચાલો ત્યાર પછી કમ્પેરિંગમાં શું આવશે? એબીસીડી. Very few teachers teach as well as Mr. Bhatia. A. એ જવાબ સાચો છે. વેરી ગુડ. બરાબર છે. એ જવાબ સાચો છે. એઝ વેલ એઝ આવશે. ઓકે. ત્યાર પછી 13મામાં C. કમ્પેરિંગ છે. ડબલ કમ્પેરિંગમાં જો ધ ક્લીનર. Healthier અને you are આપ્યું છે એટલે. ઓકે. વેરી ગુડ, વેરી ગુડ. મારો દીકરો બોલે છે ખરો. ધ હેલ્ધીયર યુ આર. સી જવાબ સાચો આવશે. બરાબર છે. પેપરના જવાબો જોઈને પણ ઘણા બધા વિદ્યાર્થીઓને જવાબ આવડે છે. બહુ સાચી વાત છે. ચાલો 13મો જવાબ હેલ્ધીયર યુ આર. ડબલ કમ્પેરિંગમાં જુઓ, અહીંયા ઈઆર હશે, આ કર્સર ફરે છે તે, અને તમારે પાછું મોર અથવા ઈયર વાળું રૂપ લેવું પડશે, તો અહીંયા હેલ્ધીયર યુ આર આવશે. ચાલો 14માં શું આવશે? D. D. ચોઈસ આપેલું છે. બી આવશે. ડી. B. You would use only black pen. બી આવશે. હા. ઓકે. સર બે આવશે. ઓકે. વુડ છે એટલે કે તમને ગમશે. ચોઈસ. ત્યાર પછી 15માં જવાબ શું આવશે? D. એ બી સી ડી. કયો આવશે? અ બાઇક. અ બાઇક ની નીચે લીટી છે. D. ડી D. જવાબ આવશે. A and B અને both. What did my father gift me? એ જવાબ સાચો છે. What was gifted to me અને by બે. my father? એ પણ સાચો છે પેસિવ વોઇસમાં. ચલો 16માં જવાબ શું આવશે? A. સોળમું થઈ ગયું?
16માં શું આવશે? A. વાય ડીડ હી આસ્ક્ડ મી? શા માટે તેને મને પૂછ્યું? ઓકે, જવાબ સાચો છે, કારણ કે એઝ એ કારણ દર્શાવે છે. 17માં શું જવાબ આવશે? D. Where did ડી આવશે. વેર નિયર ધ હોટલ છે, એટલે કે વેર ડીડ ધ પોલીસ કેચ ધ થીફ યસ્ટરડે? ડીડ અને કેચ આપેલું છે, ભૂતકાળના ક્રિયાપદો છે, પ્લેસ છે એટલે વેર છે, એટલે એ જવાબ સાચો. 18માં જવાબ શું આવશે? C. When. યસ્ટરડે. યસ્ટરડે એટલે ટાઈમ, એટલે વેન ડીડ When. માય મધર કુક મસાલા ઢોસા? dosa. એટલે ડીડ અને કુક છે, એટલે એ જવાબ સાચો છે. ચાલો બી ના જવાબો તમે જરા કરજો. બી અને સી. આપણે જઈએ છે ડી ના જવાબોમાં. અત્યારે બી હું લેતો નથી, બી અને સી. જરા ડી લઈ લઈએ. ડી માં પહેલું વાક્ય ક્યાં ગયું? હા, ચાલો સ્ટાર્ટ લાઈક ધીસ. વુડ ફ્રોમ ટ્રીઝ ઇઝ ગોટ. આ 50મું ડીએસ ડિરેક્ટેડ. આ વુડ છે, ફ્રોમ ટ્રીઝ, પછી ઇઝ ગોટ પેસિવ વોઇસ, પછી શું આવશે? bias, he is got by us? બાય અસ. બરાબર છે, બાય લખવાનું, વિનવાસ કરવાનું. બીજું વાક્યમાં શું જવાબ આવશે? Shade is given by trees to birds and animals. ના ના. ઓકે, ચાલશે. સેડ એટલે કે પડછાયો. સેડ ઇઝ ગિવન. સેડ ઇઝ ગિવન ટુ બર્ડ્સ એન્ડ એનિમલ્સ બાય ટ્રીઝ. ઓકે, સાચો જવાબ છે. ચલો પછી ત્રીજા વાક્યમાં Grow More should trees. us more. more trees should be Grow. should be grown by us. જો અહીંયા should છે એટલે આ નહીં આવશે. more trees should be grown by us. અને છેલ્લા વાક્યમાં Trees must not be cut by us. તો trees must not be cut by us. કટ નું કટ જ રહેશે. ઓકે, કોઈ કહી શકશે આખા જે 4 વાક્યનો જવાબ છે, કોઈ કહી શકશે? Wood from trees is got by bus. Shade is given by to birds and animals by trees. More trees should be grown by bus and tree must not be cut by us. ઓકે, વેરી ગુડ. બસ નથી બેટા, બાય અસ છે. હા, કે બસ નથી. ચલો સરસ. 51માં. વેરી ગુડ. 51માં કોઈ કહી શકશે? 51માં શું કરવાનું? સ્કૂલ વેલકમ. સાદા વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હું તમને તાળીથી વધાવું છું, સ્કાઉટ તાળી પાડીને વધાવું છું કે તમને ટેન્સ ઓળખતા આવડી ગયું. વેલકમ્સ એટલે કે સાદો વર્તમાન કાળ. ધ સ્કૂલ વેલકમ્સ ગુડ સ્ટુડન્ટ્સ એવરી યર. પછી he welcomes me his year to level. અહીંયાથી તમારે ડી કાઢવાનો, એટલે ધે વેલકમ. બરાબર છે. ધે છે એટલે એસ લાગશે? નહીં લાગશે. ધે છે એટલે વેલકમ. ધે વેલકમ મી ધીસ યર ટુ પાર્ટિસિપેટ એટ નેશનલ લેવલ ઇન યોગા. પછી they invite Mr. Mehta as the chief guest. વેરી ગુડ. અહીંયાથી પણ ડી કાઢવાનો. વેરી ગુડ. પછી He encouraged us by work. અહીંયા એસ લાગશે કે નહીં લાગે? લાગશે. કેમ? તો કે અહીંયા હી છે. he છે. He encourages us by his words. Very good. ચલો પછી ડાયલોગમાં પહેલું વાક્ય કોણ કહેશે મને જવાબ? The swallow told Prince that he would wait with him one night longer, who really had a good heart and asked if he took him another ruby. Prince exclaimed with sorrow to the swallow that he had no ruby then. ઓકે, વેરી ગુડ. આ જવાબ કોઈ 12 કે 12 મેં કહેલા હતા, કોઈ ક્લાસમાં મેં કહેલા હતા તમને યાદ છે કોઈને? અમને નથી કીધું. ઓકે, પેલી યાસિતા જોડાતી નથી ને? યાસિતા બેન, યાસિતા, હની,
ચાલો ઓકે, એમની મરજી. ચલો આ ચૂઝ માં 53 માં શું જવાબ આવશે? ડી. મેનર છે એટલે બોથ એ અને સી. લાઈક પણ સાચું અને એસ પણ સાચું. ઓકે ચાલો 54 માં બી. શોઈંગ એડવાઇસ શુડ ટેક રેસ્ટ. ઓકે 55 માં સી. 55 માં મોહન યુઝ ટુ વર્ક હાર્ડ. સાચો જવાબ. 56 માં રિઝલ્ટ 2 આપેલું છે. This tea is too hot for me to drink. 56 નો જવાબ એ પણ સાચો. ચલો 57 માં એ. talking about place. Paytm is such a site as gives. એ જવાબ સાચો. ઓકે ત્યાર પછી 58 માં કોઈને જવાબ આવડે છે? ધૂમકેતુ, a well-known Gujarati writer, tells a pathetic tale of a lonely old man who was waits for a letter from his daughter for a long time. વેરી ગુડ. જો જવાબ આવશે ધૂમકેતુ was a well-known pathetic Gujarati writer who tells a pathetic story of Ali અથવા tale of Ali was a lonely old man waits for a letter from his daughter for a long time. ફરીથી સાંભળજો. ધૂમકેતુ was a well-known pathetic Gujarati writer who tells a pathetic tale of Ali was lonely old man waits for a letter from being his daughter for a long time. અને બીજી રીતના પણ વાક્ય બનાવો તો સાચું. ચલો 59 માં શું જવાબ આવશે? Ants. પહેલું આવશે. 60 માં હેડ આપેલું છે. Killed. કિલ્ડ આવશે. અહીંયા ભૂલ રહેલી છે એટલે કિલ્ડ આવશે. ચલો 61 માં ફેચિંગ આવશે. એનજી વાળો આવશે. began fetching. ત્યાર પછી 62 માં ધેર આવશે. પહેલું આવશે ધેર એન્ડ હી. બરાબર. હવે સેક્શન ઈ થી બાકી રાખું છું. ટાઈમ થઈ ગયો છે તમારો. હવે આપણે સોમવારે ફરી પાછા આ જ ટાઈમે ભેગા થઈશું. રોજ મને સેક્શન ડી ના જવાબો લખીને મોકલવાના છે ગ્રામરના પુસ્તકમાંથી. જે લખેલા છે કરેલા છે એ નહીં, એ સિવાયના. અને જેનું 5મું 6ઠું અને 7મું પેપર બાકી છે એના જવાબો પણ લખીને મોકલવાના રહેશે. અને હું તમને વ્રત પ્રકાશનનું જે પેપર છે એ પેપર શેર કરું છું. દરેક વિદ્યાર્થીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ઇંગ્લિશના પીરિયડમાં ઓનલાઈન જોડાય. જેટલું આપણે રિવિઝન કરીશું, જેટલા પેપર કરીશું એટલા માર્ક્સ તમારા સારા આવશે. અને એટલું વાંચવું તમારે ઓછું પડશે ઇંગ્લિશમાં. જેટલું મારી સાથે તમે રહેશો એટલું તમારે વાંચવાનું ઓછું પડશે, એટલા પેપર થશે, એટલી પ્રેક્ટિસ થશે. અને પ્રેક્ટિસ મેક યુ પરફેક્ટ. તમે જે જોડાયા મારી સાથે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મા દેવી સરસ્વતી તમને ખૂબ સદબુદ્ધિ આપે અને ખૂબ સારા માર્ક્સે પાસ થાવ એ સાથે હું અહીંયા મીટિંગ એન્ડ કરું છું. કોઈને પ્રશ્ન હોય તો આવકાર્ય છે. કેમ પ્રશ્ન છે? એન્ડ કરું મીટિંગ. મને વચન આપો, લખીને મોકલશો ને રોજ? હા સર. ઓકે.